હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને. આજે છે ખાસ મનુભાઈ 31 વર્ષનો સહેલો દિવસ અને કાલે પહેલો દિવસ એટલે 31 કહેવાય. અને આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. આજે આપણે 31 સોશિયલ મીડિયા આશ્રમમાં સેલિબ્રેશન કરશું એનું. તો આપણી વચ્ચે ઘણા બધા મુખ્ય મહેમાનો પણ આવવાના છે, બરાબર ને મનુભાઈ? તો અત્યારે વાગ્યા છે સવારના 8 અને સોશિયલ મીડિયા આશ્રમમાં બધા જાગી ગયા છે, નાહી ધોઈ લીધા છે. અને આ છે અમારા લપતાભાઈ. લપતાભાઈ, ગુડ મોર્નિંગ. જચી કચના. અને આ બાજુ દૂધ ગરમ થઈ રહ્યું છે. પરેશભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બધું ઓલ રાઈટ? વાસ. તો 31ની શરૂઆત થઈ ગઈ છે. અને આ બાજુ બધા તમે જોઈ શકો તડકે બેઠા છે બધા પ્રભુજીઓ બહુ જ મસ્ત રીતે. અને દાદા અંદર ભજન કરી રહ્યા છે. સીતારામ દાદા, સીતારામ. અને સવારમાં હંજવારી પોતા બધું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વહેલા આજે તો 31 છે, મસ્ત 31 છે એટલે એવું નહીં પણ રેગ્યુલર થતા હોય છે. આજે થોડાક વહેલા કરીને થશે, બાકી 9-10 વાગે થતા હોય છે. તો પોતા હંજવારી પોતા કરી અને અંદર જવાય એમ નથી, કેમ કે ત્યાં હંજવારી પોતા ચાલુ છે એટલા માટે. અને બાલાતાઈ જાગી જશે આજ તો 31 ના દિવસે. જાગી ગયા વહેલા તો. હા, અત્યારે વાગ્યા છે જાણે ઘડિયાળમાં 8:30. અને વહેલા જાગી જાય એવું કહો છો તમે? એટલે તમે વહેલા જાગ્યા કે અમે અમને ખ્યાલ નહીં આવ્યો કાંઈ? મારી જ વાત કરો ને, તમારી થોડી વાત થાય. તો મેં કે અમે હવે 5 વાગ્યાના અહીંયા ડોટો દઈએ છીએ ને પાછો એમ કે અત્યારે વહેલા જાગી જાય એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હવે તમારું છે ને જડબું ધોઈ અને પછી મારી આમાં આવજો. જડબું ધોયેલું છે. અને હવાર માવડા લોકો જો નાસ્તો કંઈક બનાવે છે. હું બનાવે છે ખબર નથી, પણ નાસ્તો કંઈક બનાવી નાખે અને પછી થાય. તો લાલ દાદા અહીંયા બેઠા છે. શું છે લાલ દાદા? લાલ દાદા, નરેશભાઈ, સીતારામ. સીતારામ, સીતારામ. બામ મળી ગઈ તમને? નથી આપી બામ? કોણ આપે? રાહુલ, બામ કેમ ન આપી દાદાને? હાલો એ આગળ આપું. રાહુલ ને કીધું તું, રાહુલ થોડો આપે. નારાયણ ક્યાં? ગઢડાના સ્વામિનારાયણ. ઈ તમે જોયા હતા? હું તો 8 વર્ષ જઈને ભેગો. હે? તે મારા માવતર હતા. હા, થઈ ગયું. તમે ભણવા ગયા હતા દાદા દાદા? નહીં, જરીકે નહીં. કોઈ જ બોલો બીજું કઈ કેવું હે? નહીં, કાંઈ નહીં કેવું. કેમ? નહીં કયો નહીં, કાંઈ નહીં કયો કાંઈ કેવું નથી બાપુ. ટાઈટ લાગે હે હમણાં? આવતા આગળ ગોઠવ્યું હતું, કાઢી લીધું. હે? હવે હું તાજ ભાઈ? કેમ હવે સારો હોય જો? હજી વાત છે તાજને બહુ પડશે. એવું? હજી તો પમાક શેરપો અને માં તો આપણે ખજૂર ને એવું બધું મંગાવી લઈએ. હમણાં ખીર આવે તો તમારે થોડાક પૈસા મને દીધા જાઓ, મારે પતંગ લેવા હાટું. હું મને વેચી લાખો તો હું દવા તમને થોડા વેચાયેલા વેચી જવો. આ આવી ગઈ તમારી બામ. અહીંયા હાથમાં, અહીંયા જરી. આ બાજુ આ બામ આવી ગઈ. આવેલી જતી પણ છે ને ભૂલાઈ જતું દેતા, સમજાણું? મારા બેરા થશે ને બેરો ના થાય. એનાથી આનથી બેરા ન થાય એમ. તેને ક્યાં લગાવો તો બેરા નો થાય? કાનમાં થોડુંક આમ સોપડું, બધા ન બગાડો. અમારે 10 મિનિટ આવશે. હા એમ, એટલે લાવેલી જતી પણ છે ને. રાહુલ ને કીધું પણ રાહુલ થોડો હારે. હે? 2-3 દીથા ની એમને પેઢી થી કહું છું, આપું છું, લાવ્યો છું. તમે પાછા મારી વાત માનો નહીં. તમે એમ કહો કે તમે લાવો નહીં. કાંઈ નહીં કીધું તું મને આગળ, તમે લાવો નહીં ને એમ. તો હવે આવી ગઈ ને? હવે શાંતિ થઈ ગઈ? હા તો વાંધો નહીં. હા તો હવે ગુડ મોર્નિંગ એક ફર બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરી દેજો. હા તો લાઈક કરો, બોલો લાઈક કરો, શેર કરો, सब्सक्राइब करो बस। और हमारे सलीम भाई सुबह सुबह आ गए। और सलीम भाई गुड मॉर्निंग। गुड मॉर्निंग। क्या क्या आज क्या क्या कर रहे हो आज? आज ऐसी सालगिरह बता रहे हैं, शादी की सालगिरह आज है। आपकी शादी की सालगिरह है। आज कौन सी तारीख है? आज तो
पहली तारीख आज 31 तारीख है, 31 लास्ट दिवस साल का है। तो 31 है आज, तो आज आपकी सालगिरह है सर हैं। और कुछ सुनाना बोना है शायरी बेरी है। और दोस्तों हवार में આવી ગઈ છે મેગી, કોને ખબર મુકેશભાઈ મેગી બનાવી છે મસ્ત એવી, તમે જોઈ શકો। તો થેન્ક યુ મુકેશભાઈ, તમે હવારમાં એટલી તકલીફ કરી તો પ્રભુજીને જમાડવાનો જોઈએ, સાચી વાત છે। તો આજે હતો મેગીનો પ્રોગ્રામ, તો મેગી ખાઈએ હવે। બાલાતાના તો આજે રવિવાર છે એટલે ઈ કદાચ અપાસ છે ને, આગળ ખડ ઓલો કેમ બકરું ખડ ખાય એમ ખડ એમ પાવર કેવો કાપે છે એ કે પાવર કેવો મેગી હું ટચ કરું પાવર આવે તો એક જ આંટી જાવ ઉપાડી બસ ઈ કામ કરી જો રાહુલ કે તમને नजरिया लागे नहीं कहीं और दोस्तों અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને અમે જઈએ છીએ ભાદરોડ, થોડુંક કામ છે એના માટે, અને હું અને બાલાતા જવાના છીએ આશ્રમમાં। બપોર પછી ઘણા બધા મહેમાનો આવ્યા ગયા એટલે કંઈ વ્લોગ બનાવી ન શક્યો, પણ સાંજના પ્રતિકભાઈ આવવાના છે તો આપણે એનું વેલકમ કરીશું, પછી આપણે અહીંથી નીકળી જવાના છે। બાલાતાની રાહ જોઈએ આપણે, બાલાતા હવે થોડીક વારમાં આવે એમ છે, અને બધા પ્રભુજી તમે જોઈ શકો।